لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. ألم أحد إليكم يا بني آدم أن لا تعبدوا الشيطان إنه لكم عدو مبين. اللهم صل على محمد. ગયા શબે જુમાના આપણે મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ ની વાત એમની હદીસ શરૂઆત કરી હતી કે મૌલાએ કાયનાત જનાબે કુમૈલને ઇરશાદ ફરમાવે છે: આઈ કુમૈલ, ઇન્નહુ ay કુમૈલ ઇન્ન લહુ ફિખાખા, કે શૈતાન પાસે અમુક જાળો છે. ફાધર અયો ક્યા કા ફીહા, તો તું ડરતો રહે કે એવું ના બને કે આ શૈતાન તને જાળમાં ફસાવી દે. ગયા શબે જુમાના આપણે વસવાસ ઉપર વાત કરતા હતા કે આ શૈતાન પેલા આપણે બધા જાણીએ છીએ અલ્લાહનો નેક બંદો હતો, ઇબાદત ગુજાર હતો, પરંતુ જ્યારે ફખર આવી ગયો એનામાં, સજદો કરવાની જ્યારે ના પાડી, તો ખુદાની સામે થાય છે કે ખુદાયા હું આના ઉપર સજદો નહીં કરું. ખુદા કહે છે કે તું નીકળી જા મારી બારગાહથી. તો હવે આ શૈતાન અલ્લાહની સામે ખુદે અલ્લાહની કસમ ખાય છે કે હે ખુદાએ મને તારી ઇજ્જતની કસમ છે. કોણ કહે છે? જરાક સાથ આપજો તો આગળની વાત સમજવામાં મજા પડશે. મને ખબર છે કે આ વાક્ય હજારો વખત તમે સાંભળી લીધો છે. શૈતાન અલ્લાહની સામે કહે છે તો બે ઇજ્જતિકા લઅગવિયન્નહુમ અજમાઈન, હે ખુદાયા મને તારી ઇજ્જતની કસમ છે, હું બધાને બહેકાવીશ સિવાય તારા નેક બંદાઓને. કહે છે કે ખુદાયા હું ચારે દિશાથી બહેકાવીશ, સિરાતે મુસ્તકીમ ઉપર ઉભો રહી જઈશ, અને જે કોઈ બંદો તારી બારગાહમાં આવવા ચાહશે એને હું બહેકાવીશ. આપણને એમ થાય કે આપણામાં શા માટે એટલી બધી બુરાઈ છે ને આપણને જેટલું બધું ગુનાહ કરવાનું મન થાય છે, એનું કારણ છે શૈતાન વસવાસ કરે છે. એને એટલી બધી પડી નથી કે કોઈ મુશરિક, કોઈ કાફિર, કોઈ ફાસિક, કોઈ ફાજિર ગુનાહ કરે એના કરે. એનું ટાર્ગેટ જે છે એ મોમિન બંદાઓ છે, અને કોશિશ કરે છે ચાર દિશાથી. દિશાના નામ તો ગુજરાતીમાં આવડે છે ને? હા, બહુ ધીરે ધીરે જોતો જાઉં છું કે ગુજરાતી, અરબી, ફ્રેન્ચી બધું ફેબલે થતું જાય છે આપણા કામમાં. ચાર દિશા ગુજરાતીમાં એને કહેવાય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ.
ચારે દિશાથી બહેકાવીશ. પણ આ ચાર દિશા જે છે આસમાન ઉપર નહીં હોય, આ તો દુનિયાની વાત છે. સૂરજ જ્યાંથી ઉગે છે એને આપણે પૂર્વ કહીએ, જ્યાં ડૂબે છે એને આપણે પશ્ચિમ કહીએ, મગરિબ કહીએ. ત્યાં એ દિશાની વાત નથી અલ્લાહની સામે. તો પછી આ શૈતાન કઈ વાત કરે છે? કહે ખુદાયા હું ચારે દિશાથી તારા બંદાને બહેકાવીશ. તો ઈ ચારે દિશાથી મતલબ શું છે? શૈતાન એક છે, ચાર દિશાથી કેવી રીતે બહેકાવી શકે? મતલબ અહાદીસમાં આપણને મળે છે કે આ ચાર દિશાથી કંઈક મતલબ બીજો છે. આપણે જ્યારે જાતા હોઈએ મોટર લઈને, તો મોટરમાં બે કાચ હોય છે, બરાબર છે ને? એને શું કહો છો? રેટ્રોવિઝર. બે રેટ્રોવિઝર જમણી અને ડાબી સાઈડ હોય છે. આગળનું તો આપણને દેખાતો હોય છે, પાછળનું જોવું હોય તો ત્યાં વચમાં કાચ રાખેલો હોય છે, એને રેટ્રોવિઝર કહે છે. આ શું કામ? કારણ કે જ્યારે એક શોફેર અથવા તો એક માણસ મોટર ચલાવે છે તો એના માટે જરૂરી છે કે એને ચારે દિશાનો ખ્યાલ રાખવો પડશે. કારણ કે ખબર નથી ક્યારે કેવી રીતે એક્સિડન્ટ થઈ જાય. ઘણી વખત ઇન્સાન નિંદરમાં આવી જાય તો સામેથી મોટર ભટકાઈ શકે છે. કોઈ વખત રોંગ સાઈડ હાલતો હોય તો બીજી તરફથી મોટર આવીને એક્સિડન્ટ કરી શકે છે. એવી રીતે ઇન્સાન જ્યારે જિંદગીમાં જીવન વિતાવે છે તો એને પોતાની જિંદગીમાં આવા રેટ્રોવિઝર, એવા કાચ રાખવા પડશે, અરીસા રાખવા પડશે કે એની નજર ચારે દિશા તરફ રહે. એવું ના થાય કે કોઈ એક દિશાથી ગાફિલ થઈ જાય અને શૈતાન બહેકાવી દે. બરાબર છે ને? સમજો છો ને વાતને? તમારો એક મોટો પ્રોબ્લેમ એ છે કે હોંકારો ના દો તમે. મને ખબર કેમ પડે કે તમે સમજો છો, જાગો છો, સુતા છો, શું વિચારો છો, ઇમેજિન કરો છો? તમે હોંકારો દેતા રહેજો. એક સલવાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ. આ ચાર દિશા શું છે શૈતાનને? ક્યાંથી ક્યાંથી બહેકાવે છે? તો એમાં સૌથી પહેલી જે દિશા આપણે વાત કરીએ કે ત્યાંથી આ શૈતાન આવીને વસવાસ કરે છે એ આગળથી. હવે આગળથી શૈતાન વસવાસ કરે છે એનો મતલબ શું છે? કે ઇન્સાનને ડરાવે છે કે તું હરામ ધંધા કર, નહીતર તું પૈસાવાળો નહીં થા. અગર પૈસાવાળો નહીં થા તો તારે કોઈની સામે હાથ લાંબો કરવો પડશે. તું મોહતાજ થઈ જાય છે, કોઈ તને સલામ કરવા વાળો નહીં હોય. આ શૈતાન અહીં આવીને વસવાસ કરતો હોય છે. આ ધંધો મળે છે, ભલે હરામનો છે, બિસ્મિલ્લાહ આગળ વધ અને બિસ્મિલ્લાહ કરના, નહીતર તું ફકીર થઈ જઈશ, મોહતાજ થઈ જાય. જ્યારે ખુદાવંદી આલમ આપણને કહે છે કે અય બની આદમ, હદીસે કુદસી છે, અય બની આદમ, હું તારા પાસે આવતીકાલની ઇબાદત નથી માંગતો, તો પછી તું શા માટે આવતીકાલની રોજીની ફિક્ર કરે છે? હું તારા પાસે આવતીકાલની વસ્તુ નથી માંગતો, રોજીનો જામીન હું છું, તો તું શા માટે આવતીકાલની ફિક્ર કરે છે? એનો મતલબ એમ નથી કે આપણે આવતીકાલનું વિચારવાનું બંધ કરી દેવું, નહીં. હરામ ધંધાની જ્યાં વાત આવે ત્યાં આપણે રોકાઈ જઈએ. બલકે આવતીકાલનો જે મોહતાજી અને ફકીરીનો ડર છે એને દિલમાંથી કાઢી નાખીએ. કારણ કે આ શૈતાનની એક સાઈડ છે, એક કોતે છે કે ત્યાંથી ઇન્સાનને બહેકાવવાનું શરૂ કરે છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, ઇન્નમા ઝાલિકુમ અશ-શૈતાન યુખવ્વિફુ અવલિયાઅહ, કે આ ખરેખર આ શૈતાન જે છે એ પોતાના દોસ્તોને, દોસ્તો એટલે એવા માણસો કે જ્યાં એનો વસવાસ કામ લાગતો હોય, જ્યાં એને ભોળવી શકતો હોય ઇન્સાનને, એ પોતાના દોસ્તોને ડરાવે છે. શું કામ ડરાવે છે? ગરીબીથી, મોહતાજીથી, સમાજમાંથી જુદો પડી જવાથી, એની વેલોર બાકી ના રહેવાથી, આ બધી વસ્તુથી ઇન્સાનને ડરાવે છે. ખુદા કહે છે તમે
ફલા તખાફૂ, તમે આ શૈતાનથી ના ડરો. વખાફૂને, અગર ડરવું છે તો ખુદાથી ડરો કે તમે આજે અગર જો આ હરામ કામ કરશો આવતીકાલની ગરીબી ને મોહતાજીના ડરથી, તો પછી ખુદાની બારગાહમાં પીનિશિયો લેવો પડશે, પીનિશિયોનો સામનો કરવો પડશે. હવે આપણા પાસે જ્યારે બે ડર હોય, એક આવતીકાલનો ડર છે કે હું આજે હરામ ધંધો નહીં કરું તો આવતીકાલે હું ગરીબ અને મોહતાજ થઈ જઈશ, મારી બેલોર નહીં રહે. પણ એની કરતા આપણે ઈ ડરને ભૂલી ગયા કે હું અગર જો હરામ ધંધો કરવા માટે આગળ વધીશ તો પછી ખુદાવંદી આલમને મારે શું જવાબ દેવો પડશે? ખુદાના અઝાબને હું કેવી રીતે ખમી શકીશ? જ્યારે કે મૌલાએ કાયનાત પોતાની મુનાજાતમાં ઇરશાદ ફરમાવે છે, અય ખુદાયા, તારા અઝાબનો સામનો જમીન અને આસમાન નથી ખમી શકતા, તો પછી મારી શું વેલો કે હું તારા અઝાબને ખમી શકું? તો પહેલી વસ્તુ, પહેલી દિશા જે આ શૈતાન નક્કી કરી છે કે હું સામેથી આવીને ડરાવીશ, એ છે આ શૈતાન આપણને આપણા ફ્યુચરથી ડરાવે છે, આપણા મુસ્તકબિલથી ડરાવે છે. આપણને એનાથી ડરવાની જરૂર નથી. જ્યારે ખુદા રિસ્કનો માલિક છે તો પછી આપણે ડરવાની શું જરૂર છે? જ્યારે આપણને આજે રિસ્ક આપવા વાળો ખુદા છે તો આવતીકાલે પણ દેવા વાળો ખુદા જ હશે, શૈતાન નહીં હોય, તો પછી ડરવાની શું જરૂર? આ એક કોતે. હવે શૈતાને કીધું ને કે હું 4 દિશાથી ડરાવીશ, તો હવે આપણે બીજી 3 દિશાઓ પર પણ નજર રાખવી પડશે. સામે તો નજર રાખીએ છીએ, બીજા રેટ્રોવિઝરમાંથી જોવાનું છે કે પાછળથી કઈ એક્સિડન્ટ થાય એવું નથી. હવે બીજી દિશા કઈ છે? તો કે પાછળથી ડરાવે છે. પાછળથી મુરાદ શું છે? પાછળથી મુરાદ એ જિંદગીના કડવા એક્સપિરિયન્સ છે, કડવા અનુભવ છે. એક ઇન્સાન પાછલા જમાનામાં ગરીબ હતો, હવે શૈતાન આવીને ડરાવે છે, જો આ ધંધો મૂકજે ને હાથમાંથી, ભલે ગુનાહ છે પણ તું ના મૂકજે, નહીતર તું પાછો ઈ મોહતાજ થઈ જાય, ઈ ગરીબ થઈ જાય. યાદ છે તને એક શેમીઝ લેવા માટે તારા પાસે પૈસા નહીં હતા, એક સાયકલ લેવા માટે પૈસા નહીં હતા, અત્યારે તારા પાસે અલ્હમ્દુલિલ્લાહ કાટકાટ છે. તો હવે તું કઈક બીજી કાટકાટની વ્યવસ્થા કરી નાખ, આ મોડેલ આસિયા થઈ જશે તો બીજું મોડેલ માટે તૈયારી કર. આ ધંધો નહીં કરતો તને કાટકાટ નહીં મળે, અથવા તો એ મોટર સારી નહીં મળે. તો ઇન્સાનને જૂના કડવા અનુભવ હોય એનાથી ડરાવે છે. હવે ઘણી વખત જે છે આ વસ્તુ બીજી જગ્યાએ, બીજા એક્ઝામ્પલો, કડવા અનુભવથી બહુ ડરાવે છે, કડવા એક્સપિરિયન્સ હોય એનાથી આ શૈતાન બહુ ડરાવે છે. એક औरत, દાખલા તરીકે औरत અથવા મર્દ, એનો જીવન સાથી આ દુનિયાથી રૂખસત થઈ ગયો, ગુજરી ગયો, તો હવે શૈતાન આવીને ડરાવે છે કે તું શાદી ના કરજે. શું કામ? કે તારો ધણી ગુજરી ગયો છે અથવા તારી વાઈફ ગુજરી ગઈ છે, એવું ના બને કે એની રૂહાની નારાજ થઈ જાય તું શાદી કરતો. ત્યાંથી ડરાવે છે. જૂના જમાના બધા કહે છે કે જૂના કડવા અનુભવથી પણ તમે ના ડરો. જે વસ્તુ પસાર થઈ ગઈ એ તમારું ઇમ્તિહાન હતું અથવા તમારી કોતાહી હતી, એને ભૂલી જાઓ. જિંદગીમાં હંમેશા આગળ વધો. પાછળનું જોઈ અને તમે હરામ કામ તરફ બેઠી ના રહ્યો. ઘણી વખત ડરે છે, એટલે મારા આટલા બધા ગુનાહ છે, હવે હું ખુદાની બારગાહમાં જઈશ તો પણ શું ફાયદો, મારા ગુનાહ થોડા માફ થવાના છે. ના ઉમ્મીદ કરી દે છે. આ પાછલા કડવા અનુભવથી ડરાવે છે શૈતાન. ના ડરો, ખુદા ગફૂર રહીમ છે, ખુદા ગુનાહોને માફ કરવા વાળો છે. ખુદા કુરાનમાં ફરમાવે છે, લા તકનતુ મિર રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ઝુનુબ જમીઆ, કે તમે અલ્લાહની રહેમતથી માયુસ ના થાઓ, ખુદા તમારા દરેક ગુનાહોને માફ કરવા વાળો છે. આ બે વસ્તુ. ઉમરે સાદ માહે રમઝાનમાં કરબલાના વાક્યા પછી એના ઘરમાં સુફરો બિછાવેલો હતો, ખાતો તો આરામ. કોઈ એનો દોસ્ત આવી ચડે છે, પૂછે છે, ઉમરે સાદ માહે રમઝાન છે, આ માહે રમઝાનમાં આ ઘરમાં સુફરાને ખાવાનું શું? કહે છે એનું કારણ એ છે કે હું જે ગુનાહ કરીને આવ્યો છું
એના કારણે મને ખબર છે કે મારા ગુનાહ માફ નથી થવાના, મેં મારી આખિરતને બગાડી નાખી છે, તો પછી હવે નમાઝ રોજાનો શું ફાયદો થશે મને? જયારે માસૂમને, આપણે ચોથા ઇમામને શાયદ આ વાતની જયારે ખબર પડે છે, એને કોઈ મેસેજ આપે છે કે ઉમર ઝાદ આમ કરે છે, તો કહે છે કે ઈ કરબલાનો ગુનાહ કરતા પણ મોટો ગુનાહ આ છે. શું ગુનાહ છે? ઉમર ઝાદ ઇમામે હુસૈનને કત્લ કર્યા, ઈ ગુનાહ છે. પણ એના કરતા મોટો ગુનાહ આ છે કે અલ્લાહની રહેમતથી માયુસ થઈ જાય છે ઇન્સાન. તો તમે પાછલા ગુનાહને ધ્યાનમાં રાખી અને હવે એમ ના સમજી જાઓ કે ખુદા તમને માફ નહીં કરે. અને આ શૈતાન અહીંયા બહુ હસાસ છે, ત્યાં બહેકાવે છે. જો તારા પાછલા ગુનાહ કેટલા છે, હવે તારું શું દાવાનું છે, ઘરને મોજ મજા. શૈતાન આપણે રહેતું અરીસામાં જોવાનું છે કે પાછળના વખતે તો શૈતાન આપણને નથી બેઠો. ત્રીજી દિશા કે જે આપણે ધ્યાન રાખવાની છે, શૈતાન ક્યાંથી બેકાવે છે? જમણી બાજુથી બેકાવે છે. આ જમણી બાજુ એટલે શું? શૈતાન અહીંથી આવતો દેખાશે, મને કહેશે, મને દેખાય છે? ના, શૈતાનની જમણી બાજુ જે છે ઇન્સાનની તાકાત છે. ઇન્સાનને ઘણી વખત પોતાની તાકાત ઉપર ઘમંડ આવી જાય. હું નમાઝમાં આવું, એ તો બધા મફતિયાનું કામ છે, નઉઝુબિલ્લાહ. હું મજલિસમાં આવું, એ શું હવે આગા સાહેબ જે છે અમને એનો $500 હદિયો હોય ને એ આપણને સમજાવે. હું જે છે આખા ગામનો પતરો છું, મારા નીચે કેટલાય માણસો આગા જેવા કામ કરે છે, અને હું આગળની મજલિસ અહીંયાથી પોતા ઉપર ફખર કરાવે છે કે હું કંઈક છું, અને ત્યાંથી બહેકાવે છે. અથવા તો ડરાવે છે ઇન્સાનને, હું આટલો મોટો માણસ છું, અગર જો હું રિશ્વત નહીં આપું તો મારું ફલાણું કામ નહીં થાય, મારી પોસ્ટ જાતી રહેશે, મારો દબદબો જાતો રહેશે. ઇન્સાનને એની તાકાતથી ડરાવે છે. આ બધા એક્ઝામ્પલ છે પોસિબલ. હવે જમણી બાજુ તમારી તાકાત શું હોય અને શૈતાન તમારી તાકાતથી તમને ક્યાં ક્યાં ડરાવે છે, એ તમારે વિચાર કરવાનો છે. આપણે ડાબી બાજુ તરફ જઈએ કે ડાબી બાજુ શું છે? ડાબી બાજુ ઇન્સાનની ફેબલેસ છે, ઇન્સાનની કમજોરી છે, ત્યાંથી વારી થાય છે અને ઇન્સાનને ડરાવે છે કે જો તું અને દુઆએ કોમેન્ટ પડી છે, હા ઇમ્પોસિબલ. તું જ્યારે તે વારસા પડી છે, હા ના પડી છે. તને અને કુરાન આવડે, ના થાય કોઈ દિવસ. તું અને બીજા કોઈની હિદાયત કરી શક, હા ના થાય કોઈ દિવસ. આવી રીતે શૈતાન બહેકાવે છે. પણ ઇન્સાન અગર જો એનામાં દિલ મજબૂત હોય, કરી શકવાની તાકાત હોય તો એ કરી નાખશે. તનામાં જે છે એ વાટ નથી જોતા કે કોઈ જવાન દીકરો આવે અને દુઆ પડાવે. નહીં, મોટા મોટા માણસો દુઆ પડાવતા હોય છે અને શરમાતા પણ નથી. શું શરમાવા? સૂરે યાસીન મોટા માણસો પડાવે, શું વાંધો છે? આપણને જોઈને તો બચ્ચા શીખશે, પણ આપણે ખુદ નથી પડાવતા. બસ આગળ સાહેબ પડે છે ને થઈ ગયું. ના, દુઆએ કોમેલ છે, જ્યારે તે વારેસા છે, દુઆએ તવસ્સુલ છે, નમાઝ બાદની દુઆ છે. આ દુઆ પડવાનો હુકમ છે, સાંભળવાનો હુકમ નથી. સાંભળવામાં સવાબ હશે જરા કેવો, એમ નહીં હોય એમ નહીં, પણ જે સવાબ ખુદાવંદી આલમે રાખ્યો છે દુઆ માંગવામાં છે. હવે તનામાં ને અહીંયામાં ફેર શું છે? તનામાં જ્યારે માણસો દુઆએ કુમેલ, દુઆએ તવસ્સુલ, જ્યારે તે વારેસા આ બધી વસ્તુ પડવા બેસે છે તો શું કરે છે? કિતાબ લઈને બેસે છે. અને આપણે કિતાબને અડવાની આળસ છે. ભાઈ અરબીમાં નથી આવડતું તો ગુજરાતી છે, ગુજરાતીમાં નથી આવડતું તો ફ્રેન્ચી છે. ક્યાંય છટકબારી તો આપણા પાસે હવે છે નહીં કે આપણે સાથે સિવરે ના કરી શકીએ. એટલી મફાદી પડી છે, ફ્રેન્ચીમાં છે, ગુજરાતીમાં છે, અલગાસીમાં મળી જાય કે જોતી હોય લઈને બેસો તો કંઈક તમે સાથે સાથે પડશો તો આવતીકાલે કંઈક પડવાનો શોખ જાગશે. બાકી આગા પડે છે ને હું સાંભળું છું ને હું બક્ષાઈ જઈશ, એમ પોસિબલ છે. ખુદ પડવાનું છે. આ શૈતાન આવીને આપણને આપણી ફેબલેસથી ડરાવે છે કે તું ક્યાંથી કંઈ કરી શકવાનો નહીં. ઇન્સાન ચાહે તો શું નથી કરી શકતો, ચાંદ ઉપર પહોંચી શકે છે, પણ હિંમત જોવે.
અગર હિંમત અને તાકાત નહીં હોય તો પછી ઇન્સાન દુનિયામાં કાંઈ આગળ વધી શકવાનો નથી. પરંતુ જ્યારે ઇન્સાન આ ચાર દિશાથી શૈતાનની જાળમાં ફસાઈ જાય તો હવે શું કરે? એ જાળમાં ફસાતો જશે. એટલો વખત જુમાના ખુતબામાં મેં કીધું કે એવો બની જશે કે શૈતાન કરતા હોશિયાર બની જશે. શૈતાન એકને બહેકાવે છે, આ ઇન્સાન 1000ને બહેકાવતો થઈ જશે. માટે ધ્યાન રાખીએ, આ શૈતાન અલ્લાહની બારગાહમાં કહે છે કે હું ચારે દિશાથી બહેકાવીશ ઇન્સાનને, પછી એ તો જહન્નમી થઈ જશે, એની તો કઈ મગફિરત નહીં થઈ શકે. ખુદાવંદ આલમ આવાજ દે છે, એ શૈતાન તે 2 દિશા છોડી દીધી છે, એક ઉપરની દિશા અને એક નીચેની દિશા. અગર મારો બંદો તારા વસવાસમાં કોઈ વખત આવી જાય અને મારી બારગાહમાં પોતાના કપાળને, પોતાની પેશાનીને ખાકમાં નાખી દે અને અલ્લાહની બારગાહમાં દુઆ કરે તો હું ગફૂર રહીમ છું, હું એના ગુનાહોને માફ કરીશ. મારી બારગાહમાં દુઆ કરે કે એ પરવરદિગારા મને આ વસવાસથી નજાત આપ, તો હું એને તૌફીક આપીશ અને સિરાતે મુસ્તકીમ તરફ આગળ વધારીશ. આ 2 દિશા મારી છે, 4 દિશા મારી. પરંતુ તૌફીક પૂર જેવા સહાબીને મળે. પૂરી રાત પરેશાન છે કે હું ક્યાં આવીને ઊભો છું. એમનો ભાઈ અને દીકરો આવે છે ને પૂછે છે કે હોર, આ લશ્કરમાં સૌથી સારામાં સારો બહાદુર સિપાહી હોય તો તું છે, બતાવો આજે પરેશાની કઈ વાતની છે. તો કે આજની રાત હું મારી જાતને જન્નત અને જહન્નમ વચ્ચે જોઈ રહ્યો છું. એક તરફ જો અલતશની સદા બલંદ છે, તકબીરની આવાજ બલંદ છે, આલે રસૂલ છે, બીજી તરફ આ લશ્કર મોટું લશ્કર છે. અહીંયા મને જહન્નમ લાગે છે, વાહ જન્નત લાગે છે. તો કે શું ઈરાદો છે? તો કે બસ હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે, હું ચાહું છું કે હુસૈન પાસે જઈ મારા ગુનાહોની તૌબા માંગુ. ઓર પોતાના ભાઈ, પોતાના ગુલામ અને પોતાના દીકરાની સાથે આગળ વધે છે, પોતાના હાથને બાંધી દે છે. આવી અને ઇમામે હુસૈનની પગમાં પડી જાય છે અને કહે છે, મૌલા, અગર જો કરબલાના મેદાનમાં તમે અહીંયા છો, તમે આ મુશ્કેલાતમાં ફસાડા છો, તો એની જડ આ હોર છે. ઇમામે હુસૈન હોરને ઉભા કરે છે, દોરી ખોલે છે અને ગળે લગાડે છે અને કહે છે, આય હોર, તારી માએ તારું નામ બહુ સારું નામ હોર રાખ્યું છે. હોર એટલે કે આઝાદ, લિબ્ર. તો દુનિયામાં પણ લિબ્ર છો અને આખિરતમાં પણ લિબ્ર છો. પરંતુ એ હોર, તો એવા વખતે મારો મહેમાન થયો છે કે મારી પાસે પાણી પણ નથી કે હું તને પીવડાવી શકું. હોર શર્મિંદા થાય છે, કહે છે, મૌલા, આ બધી પ્યાસની શિદ્દત તમારે બરદાશ્ત તો મારા હિસાબે કરવી પડે છે. હોર ઇમામની સાથે ખૈમામાં જાય છે, વાતો ચીતો કરે છે. સામેથી ઉમરે સાદનું તીર આવે છે. હોર ઉભો થાય છે કે મૌલા, મને બસ શહાદતની રજા આપો. ઇમામે હુસૈન કહે છે કે જોયું છે કે કોઈ પોતાના મહેમાનને કરબલાના મેદાનમાં જિહાદમાં કતલ થવા માટે મોકલે? કહે છે, નહીં મૌલા, બસ મને હવે રજા આપો. હોરની પહેલા એનો દીકરો જાય છે, લડાઈની શરૂઆત થાય છે, ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, અલૈકા મિન્ની સલામ યા અબતા, અલૈકા મિન્ની સલામ. હોર ચાહે છે કે પોતાના દીકરાની મદદ માટે જાય. ઇમામે હુસૈન રોકે છે. હોર કે જોયું છે કે દીકરા, જવાન દીકરાના જનાઝા પાસે સૌથી પહેલા એનો બાપ જાય, મને જવા દે. ઇમામે હુસૈન જાય છે. હું કહીશ, મૌલા, અસરના વખતની નજદીક અકબર ઘોડાથી જમીન પર આવશે, ચાંદીમાં બરછીનું ફળ લાગેલું હશે, તમારા સિવાય કોણ બાકી હશે જે અકબરની મદદ માટે જાય? અલા લાનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન.
सयअलमु अल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। खुदाए वासित ने मोहम्मद ने आले मोहम्मद नो हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमने शैतान न वसवास से बचवानी तौफीकात नसीब फरमा। खुदाए बेहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजिओं ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा, दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा, इमाम ज़मान अलैहि इस्लाम ने ज़हूर में जल्दी जल्द आजिल फरमा, अने मुनिन अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।